સ્વામી બોલો. સ્વામી, નિષ્કામ કર્મ નિષ્કામ સેવા કરે પણ પોતાને કરતા માને તો શું પ્રોબ્લેમ થાય? નિષ્કામ સેવા કરે, નિષ્કામ કર્મ કરે પણ પોતાને કર્તૃત્વ, અભિમાન અને ફળની તીવ્ર ઈચ્છા એ બે એક સિક્કાની બે બાજુ છે. બેમાંથી એકનો ત્યાગ કરે તો બેનો ત્યાગ થઈ જાય. ફળની ઈચ્છાનો ત્યાગ કરે તો પણ કર્તૃત્વ એની જાણે ઘાઈ જાય, અને કર્તૃત્વ અભિમાનનો ત્યાગ કરે તો પણ ફળની ઈચ્છા પછી રાખી ન શકે. હું કરતા જ નથી તો મારે ફળનો અધિકાર કેવી રીતે? એટલે કર્તૃત્વાભિમાનને ફલ આસક્તિ, ફલાસક્તિ એ બે એક સિક્કાની બે બાજુ છે. બેમાંથી એક કોક કરી શકે. એમાં કર્તૃત્વાભિમાનનો ત્યાગ કરવો એ કઠણ છે એવું ગીતામાં ભગવાન આગળ કહે છે. આ બેમાં કર્તૃત્વાભિમાન આપણે કરીએ જ નહીં અને આપણે એમાં ઓલું કામ કરીએ ને આપણે એમ માની કે હું કરતા નથી, એ થોડુંક અઘરું છે અને એ સાધકને માટે, સામાન્ય સાધકોને માટે બરાબર નથી. પણ એવું માનીએ કે કર્મ કરીને ફળ આપણે નથી જોતું, એવું તો તમે બધાય માનો છો ને કરો છો હોતે કે ભાઈ એકલા કમાવશો, એકલા 10 જણાને ગદરાવો છો, એટલે તમે તો એક જ દશાંશ છે એ કર્તૃત્વ માનો છો. 10 જણાને ગદરાવો એમાં તો એમ જ માનો છે ને કે ભાઈ આના હાટું છે બધાય. અને તમારે બોલ છોકરો આમ મોજ મજા કરતો હોય અને બાપો ધખે તો એની માં એનો ફરજ છે. છોકરા તો એમ જ કરે ને, તમે કમાઈ રાખો ને. એટલે એવું હોય છે એમ. એટલે કર્તૃત્વાભિમાન. સ્વામીજીનો પ્રશ્ન છે કે ભગવાન અને ભગવાનના ભક્તના બેનિફિટ માટે કરતા હોય તો ભોગતાપણું અને કરતાપણું લાગતું નથી એવું આપે કહ્યું. તો આપણા કેટલાક સંતોમાં એવું જોવા મળે છે કે એવી જ રીતે સેવા કરતા હોય તો પણ ક્રિયામાં ચોંટી ગયા હોય છે, તો એમાં કેમ સમજવું? એમાં એણે ક્યાંક પોતાનો સ્વાર્થ, અગોચર સ્વાર્થ, હિડન એજન્ડા એ બતાવવો જેવો ન હોય, પણ હિડન એજન્ડા એમાં ગોઠવાઈ ગયો હોય છે. અને હિડન એજન્ડા ગોઠવાઈ ગયો હોય એટલે એ ચોંટી જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ ઉખેડીને અહીંથી અહીં મૂકે તો બ્રહ્માનંદ સ્વામીને વાંધો ન આવે. ગોવિંદાનંદ સ્વામીને મહારાજ અહીંથી અહીં ઉખેડીને મૂકે તો એને વાંધો આવે. એટલે હિડન એજન્ડા બે પાછા મુક્ત પુરુષો જ હતા. એટલે મુક્ત પુરુષો ક્યારેક ક્યારેક નારાયણ ભગત એવું કહેતા કે દર્શન કરીએ તો કલ્યાણ થાય અને સત્સંગ કરીએ તો જીવ જાય, એવું ઘણી વખત થઈ જાય. એટલે જીવ ક્યારેક વયો જાય એવું થાય. એટલે એનો હિડન એજન્ડા કાંઈક બીજો હોય, એનો સાયલન્ટ ઇન્ટેન્શન કાંઈક બીજો હોય. અને ઉપરની ક્રિયામાં તો માણસને બધા એને ફરજિયાતી હોય છે કે મેથડ પ્રમાણે થતી હોય છે. એટલે એ પરોપકારની ક્રિયા હાથમાં લઈને બેઠા હોય ને તોય એમાં જડાઈ જાય છે. એનું કારણ એ ક્રિયા નથી, એનો અંદરનો ઈરાદો છે. એનો અંદરનો ઈરાદો બરાબર પ્યોર ન હોય એટલે આવું થાય, નહીં તો ન થાય. કેમ ખ્યાલ આવે? ઈરાદો તો હિડન હોય છે, બીજાને કેમ ખ્યાલ આવે? બીજાને ખ્યાલ કરવાની જરૂર નથી, આપણે તો આપણો તો પ્યોર કરવાનો. બીજાને જેની પાસે જેને કામ લેવાનું હોય, દાખલા તરીકે ભાઈ હાલો સેવા કરાવવાની છે તો અમે સેવા કરાવીએ છીએ, તો કોકનો ઈરાદો હિડન એજન્ડા જુદો હોય તો કરાવનારને ખબર પડી જાય, કારણ કે પરિણામ ન આવે ને પોતાની વાટ જોઈને બેઠા રહે કે ભાઈ આ પરિણામ આવવાનું છે, આ પરિણામ, આ સ્ટીમર આવવાની છે, સ્ટીમર ક્યાંક બીજે રોકાઈ ગઈ હોય ને બીજે ખાલી થઈ ગયું હોય. એટલે જે કરાવનારા હોય એને ખબર પડે, બધાને તો ખબર ન પડે, વર્તનથી લાંબા ટાઈમે ખબર પડતી હોય છે. બીજો એક પ્રશ્ન છે સ્વામી કે પોતે તો નિષ્કામી હોય પણ પોતે જે સંસ્થાના લીડર હોય અને બીજા રાગદ્વેષવાળા વ્યક્તિઓની સેહમાં આવીને કે દબાઈને સંસ્થા, કંપની કે એવા યુનિટ હોય એના રિસોર્સિસ ખોટી જગ્યાએ લગાડે તો એના નિષ્કામ ભાવમાં કાંઈ ખોટ કહેવાય કે નહીં? કારણ કે સંસ્થાના હિત માટે જ કરતા હોય તો શાસ્ત્રીજી મહારાજની જેમ કોઈની સેહમાં ન આવે. બહુ લાંબો પ્રશ્ન છે એટલે મને એનું સંતાન રિપીટ કરો અને કટકે કટકે કહો એટલે તો સમજાય. એટલે પોતે નિષ્કામી હોય
હા પણ જે કાર્ય કરતા હોય એમાં કોઈ બીજાની સેહ શરમમાં દબાય અને યુનિટના રિસોર્સિસ છે એ ખોટી જગ્યાએ વેસ્ટ જાય તો એમાં એનો નિષ્કામ ભાવ સંપૂર્ણ કહેવાય કે કેમ એમ? એટલે મહારાજે તો એવું કીધું છે કે બીજાથી દબાઈને રહેવું એ અતિશય ભૂંડું છે, એવું મહારાજે અંત્યના પ્રતિસૂત્રણ. એનો તાત્પર્ય એટલું છે કે નબળા માણસોથી દબાઈને રહેવું એ સારું નથી. એટલા માટે આપણે ઘણા દ્રષ્ટાંતો દઈએ છીએ કે ભાઈ દ્રોણાચાર્યજી મહારાજ હતા એ તો કાળને ધ્રુજાવે એવા હતા, પણ રોટલાની ગરજથી દબાઈને દુર્યોધનથી રહ્યા. તો દુર્યોધને એની પાસે કરાવ્યું હું? દુર્યોધને હું એની પાસે કરાવ્યું? ધર્મનું કાર્ય યજ્ઞ કરાવ્યો, બ્રાહ્મણ હતા ત્યાં તો ખોટા કામ કરાવ્યા. દુર્યોધનથી દબાવવું તો એ ખોટા કામ કરવા તૈયાર રહેવું, ખોટા કામ કરવા માટે તૈયાર રહેવાનું એને પાસે. અને શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને દબાવ્યો કે હું કર્યા, ખોટું તો કરાવ્યું એને હોતે, પણ એ ખોટું શેને માટે કરાવ્યું? એને ધર્મને માટે કરાવ્યું. એની પ્રાપ્તિ ધર્મ છે. એટલે સારા માણસોથી દબાવવું અને ખોટા માણસોથી દબાવવું એટલે એ તો તકલીફવાળું કામ છે. એટલે તમે પ્રશ્ન શું છે એમાં? પોતે તો નિષ્કામ ભાવે કરતા હોય તો પછી એનું નિષ્કામ સેવાયોગ કહેવાય? દ્રોણાચાર્યને રોટલા સિવાય કાંઈ ન જોતું, રોટલા સિવાય કાંઈ જોતું હતું નહોતું, પણ તોય દબાણા, રોટલાથી દબાણા એમ, એટલે દબાઈ ગયા. એટલે ખોટું ઘણી વખત એમ આમ તકલીફવાળું કામ થાય. વિભીષણ બહુ સાચા હતા પણ રાવણ ખોટો હતો એટલે એને દબાવવું પડે. દ્રોણાચાર્ય ભલે સાચા હોય પણ દુર્યોધન ખોટો હતો એટલે એનાથી ખોટું કામ કરવું જ પડશે. જે આપણા બોસ હોય એ આપણું પ્રારબ્ધ છે એટલે એમ સમજવાનું કે આપણું પ્રારબ્ધ કઠણ આવ્યું છે. એવું થયું ને સ્વામી કે કોના માટે નિષ્કામ કર્મ કરે છે એ પણ અગત્યનું, એ પણ જરૂરી છે, એવું હોતે જરૂરી છે. આગળનો જે પ્રશ્ન હતો સ્વામી એમાં બીજો પૂરક પ્રશ્ન આવ્યો છે. આપે કહ્યું કે પોતાનો કંઈક હિડન એજન્ડા હોય, હિડન એજન્ડા હોય કંઈક તો ચોંટી જતા હોય ક્રિયામાં, પણ નાના સંતો હોય એને તો એવો કંઈ એજન્ડા ન હોય અને પરોપકાર માટે જ કરતા હોય નિષ્કામ ભાવે, છતાં નાના સંતો હોય અને એને હિડન એજન્ડા ન હોય એવું કોણ કહે છે? તમે કહો છો એટલે કે પ્રશ્ન કરનારા કહે છે કે શાસ્ત્ર કહે છે? કોણ કહે છે? એટલે ઘણીવાર એવું હોય સ્વામી કે નવા સંતો હોય અને એ બીજી કંઈ ઓથોરિટી ન હોય પણ ક્રિયામાં ચોંટી જતા હોય, પોતે કરતા હોય નિષ્કામ ભાવે છતાંય ક્રિયામાં ચોંટી જતા હોય. ચોટે ત્યારે એજન્ડા હોય એમ, ચોટે છે એ એજન્ડાથી જ ચોટે છે. કોઈ એમને એમ નથી ચોટતું, કાંઈ ક્રિયામાં ગુંદર નથી હોતો, એજન્ડામાં ગુંદર હોય છે. ક્રિયામાં કંઈ ગુંદર નથી હોતો કે એ ચોંટાડે એને, પણ એનો એજન્ડાથી માણસ ચોંટે છે કે એને કાંઈક એ ક્રિયા કરતા કરતા પોતાનો અંગત એણે કંઈક કરી રાખ્યું હોય, XYZ કરી રાખ્યું હોય. એવું કાંઈ નથી કે એને બધું કંઈક ઓલું કરી રાખ્યું હોય. હાવ પોતાનો એજન્ડા સાફ કરીને પછી બીજાને હારે જોડાણા હોય એવું ન હોય. એમાં નાના મોટાનું કાંઈ છે નહીં. નાના હોય એટલે એ નો એને હિડન એજન્ડા હોય, ને મોટા હોય અને હોય ખરું કે મોટાને વધારે ઝાઝા થઈ ગયા હોય અને નાનાને ન હોય, પણ નાના એ ઘણી વખત હોય અને ન હોય. ક્રિયામાં ચોટે અને ક્રિયારૂપ થઈ જાય એટલે એનો અર્થ એવો થયો કે એને એજન્ડા જુદો છે, એને ઓલાની એજન્ડા નથી. ભગવાન અર્જુનને ચોંટવા દેવા નથી માગતા, એને ક્યાંય ચોંટવા નથી દેવા માગતા, એટલે એ અર્જુન ભગવાનની હારે જોડાણા છે એટલે એવું થયું એમ. પણ એ દુર્યોધન છે એની આગળ જે કીધું હોય તો મદર્થે ત્યક્ત જીવિતા હા, એને તેવું જ કીધું એમ. આ બધા મારા હાટું મરવા જ તૈયાર થયા છે અને ખરેખર મરવાના જ છે એમ. એટલે નાના માણસોને હિડન એજન્ડા ન હોય અને મોટા માણસોને હિડન એજન્ડા હોય એવો અર્થ હોતો નથી. હિડન એજન્ડા કોઈ પણને હોઈ શકે. નાનો હોય તો નાનો હોય ને મોટો હોય તો મોટો હોય, એટલું હોઈ શકે.
અને એ બતાવવાનો કોઈને ન હોય એને એટલે જ એનું નામ હિડન પાડ્યું છે. બતાવવા જેવો ન હોય, બતાવવા માટે ક્યાંક આપણે બીજું એના માટે નવું મોખોટું તૈયાર કરવું પડે કે ભાઈ અમે છે એ પરમ કલ્યાણકારી ને પરમ નિષ્કામ ભાવથી આ કરી રહ્યા છીએ, તમે કોઈ અમારામાં અવગુણ જોશો નહીં, અને જોશો તો તમારું સત્યાનાશ જશે. એટલે તમે તો ડરી ગયા તો સ્વામી તો પરમ નિષ્કામ છે, એમાં તો આપણે આવું કરાય નહીં, ચશ્મા ઉતારી નાખો. સ્વામી આ પેલા પ્રશ્ન આવ્યો તો જે દબાઈને નિષ્કામ ભાવે કર્મ કરતો હોય તો એ નિષ્કામ કર્મ કહેવાય? તો એને કહેવાય, ફળ તો મળવાનું. એને ભલે ને કંઈ પોતે નિષ્કામ નથી, પોતે એને સારું ફળ મળ્યું. યુધિષ્ઠિર મહારાજાએ કૃષ્ણથી દબાઈને કામ કર્યું અને એ પાછું ખોટું કર્યું તો એનું ફળ સારું આવ્યું. કારણ કે દબાવનારા કોણ હતા? દબાવનારું પાત્ર સારું હતું.